70% અમેરિકનો જે કામ કરે છે તેને નફરત કરે છે. નફરત, અણગમો નહીં, તેઓ તેને નફરત કરે છે. જો તમે અઠવાડિયાના 5 દિવસ તમારા કામને નફરત કરતા હોવ તો શું તમને લાગે છે કે બાકીના 2 દિવસ જબરદસ્ત રહેશે? ના, બસ ઓવરડોઝ જ થશે. બસ આ જ થઈ રહ્યું છે, કેમ કે તમે એવું કંઈક કરી રહ્યા છો જેને તમે નફરત કરો છો. હું એમ કહું છું કે જીવનમાં આપણી પાસે બહુ ઓછો સમય છે. જ્યારે જીવન આટલું ટૂંકું છે ત્યારે શું કામ તમે એવું કંઈક કરો છો જેને તમે નફરત કરો છો? તમારે એવું કંઈક કરવું જોઈએ જેને તમે પ્રેમ કરતા હોવ, એવું કંઈક જેને તમે ખૂબ જ લાગણી અને પ્રેમથી અપનાવી શકો. ભલે તે કામ હોય, ઉદ્યોગ હોય, લોકો હોય કે જે કંઈ પણ તમે અપનાવવા માંગતા હોય તે તમારા પર છે. મેં તમને બધાને મારા બનાવી લીધા છે, તમારી મંજૂરી વગર. ચાલશે ને? તમે મને મંજૂરી આપો કે ન આપો, મને ફરક નથી પડતો. મેં તો તમને મારા બનાવી જ લીધા છે. શું તમે મને રોકી શકશો? તમે વિચારો છો કે કોઈને તમારું બનવું હોય તો તમારે એમની સાથે લગ્ન કરવા પડશે, કે તેને જન્મ આપવો પડશે, કે કંઈક બીજું થવું પડશે? તમને કાનૂની કાગળ જોઈએ કે તેઓ તમારા છે? ના. આ ગ્રહ તમારો થઈ શકે છે, બરાબર ને? હેલો, આ બ્રહ્માંડ તમારું થઈ શકે છે. સવાલ બસ એ જ છે કે શું તમે તમારી ચેતનાને વિસ્તરવા દેશો કે પછી તેને જકડીને રાખશો?